સંગીતની દુનિયાનો એક અદ્ભુત અવાજ જેને એક દાયકાથી વધારે આપણા દિલ પર રાજ કર્યું, અને એ અવાજ હતો આશા ભોંસલેનો, જેમનું નિધન થયું છે. અને તેમની સાથે જ સંગીતની દુનિયાનો એક યુગનો અંત આવ્યો તેવું લાગે છે. આશા ભોંસલે માત્ર નામ નથી, પરંતુ ભારતીય સંગીતના સુવર્ણ યુગનું નામ છે. આ આશા ભોંસલેના સંગીત અને તેની સફરની વાત કરીએ તો કલા એ વારસામાં મળતી હોય છે. આશાજીનો જન્મ એક સંગીતકારના ઘરે જ થયો હતો. તેમના પિતા દીનાનાથ મંગેશકર પણ એક મહાન કલાકાર હતા. તેથી આશાજીના લોહીમાં સંગીત જન્મથી જ હતું. સંગીત કલાના વાતાવરણમાં ઉછેર થયો અને માત્ર 10 વર્ષની નાની ઉંમરે આશાજીએ ગાવાની શરૂઆત કરી, જે આજે 8 દાયકાઓ એટલે કે 80થી વધારે વર્ષો સુધી આ સંગીતની સફર ચાલતી રહી. આશાજીની આ સંગીતની સફરે ભારતીય સંગીતનો એક સારો સમય લાવ્યો અને એક યુગ જ બદલી નાખ્યો. તેમની આ સફર ખરેખર અમર થઈ જશે. 1940ના દાયકામાં તો આશાજીની કારકિર્દી 16 કળાએ ખીલી ઉઠી. આશાજીએ ભારતીય સંગીતના ગીતો, પોપ, ભજન, કવ્વાલી, ગઝલ જેવા અલગ અલગ સંગીતોમાં પણ પોતે કામ કર્યું અને પોતાનો અવાજ આપ્યો છે. પોતાના જ મોટા બહેન લતા મંગેશકર સાથે જોડી બનાવી અને આ સંગીતની જોડીએ એક નવા યુગનું નિર્માણ કર્યું. એ સમયના સંગીતને પરિભાષિત કરી બંને બહેનોએ એક ભારતીય સંગીતને એક નવું મુકામ આપ્યું. બંને બહેનોએ પોતાના અદ્ભુત અવાજમાં હજારો ગીતો આપ્યા છે, જે આજે પણ લોકપ્રિય છે. હિન્દી, મરાઠી, ગુજરાતી જેવી ભાષામાં પણ આશાજીએ પોતાનો જાદુ પાથર્યો. તેમને શરૂઆત પણ મરાઠી ફિલ્મથી જ કરેલી અને 1948માં ચુનરિયા ફિલ્મથી હિન્દી ફિલ્મ સંગીતમાં પ્રવેશ કર્યો. ગુજરાતી ગીતો જેવા કે છેલાજી રે, સોના વાટકડી રે પણ તેમણે જ ગાયા છે. 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન ગણપતરાવ ભોંસલે સાથે થયા, જે બાદમાં તૂટી ગયા અને 1980માં સંગીતકાર આર.ડી. બર્મન સાથે ફરીવાર તેમના લગ્ન થયા. આશાજી અને લતાજીએ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સમય બદલી નાખ્યો અને પોતાના વિવિધ અવાજોથી હિન્દી સિનેમા જગતને અમર કરી દીધું. આ માત્ર ગીતો ના હતા, પણ લાગણીઓ હતી. લાખો લોકોએ આશાજીના અવાજને સ્વીકાર્યો અને હિન્દી ફિલ્મ સંગીતની ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા બન્યા. મીઠો, મધુર, કોકિલકંઠી અવાજ ધરાવતા આશાજીએ 12,000થી વધારે ગીતોમાં કામ કર્યું છે. ઈસવીસન 2000માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ, પદ્મ વિભૂષણ, નેશનલ ફિલ્મ એવોર્ડ જેવા અનેક પુરસ્કારો આશાજીએ મેળવેલા છે. આશાજી દ્વારા ગવાયેલ બેસ્ટ હિન્દી ગીતો જેવા કે ચુરા લિયા હૈ તુમને જો દિલ કો, અભી ના જાઓ છોડ કે, ઈન આંખો કી મસ્તી, દમ મારો દમ, યે મેરા દિલ યાર કા દીવાના, જે આજે પણ હિટ થયેલા છે. લગાન ફિલ્મનું ગીત, રાધા કેસના જલે ગીત પણ આજ સુધી લોકો સાંભળવાનું ઈચ્છતા હોય છે. આમ વિવિધ ગીતો જેમાં આશાજીએ પોતાનો અવાજ આપ્યો છે, તે આજે પણ હિટ થયેલા છે. આશાજીનું છેલ્લું ગવાયેલ ગીત ધ શેડો લાઇટ મનાય છે, જે ભારતીય અને બ્રિટિશ પોપનું મિશ્રણ હતું. અને ડિસેમ્બર 2024માં પણ સૈયા વિના નામનું એક ગીત રિલીઝ થયેલ. ત્યારબાદ 92 વર્ષની ઉંમરે હૃદયરોગની તકલીફથી તેમનું રવિવાર 12 એપ્રિલ 2026ના રોજ અવસાન થયું અને સાથે જ ભારતીય સંગીત માટે એક યુગ પણ પૂરો થયો તેવું લાગે છે. તેઓ દરેક ભારતીયોના લોકપ્રિય હતા. કહેવાય છે ને, અવાજ ક્યારે મરતો નથી, પરંતુ તે યાદ બનીને હૃદયમાં વસે છે અને હંમેશ માટે ગુંજતો રહે છે. એવા જ સુર સામગ્રી આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ. સંગીત જગતમાં આ ખોટ ક્યારે પૂરાશે નહીં, તેમજ તેમનો અવાજ હંમેશા આપણી વચ્ચે અમર રહેશે. મિત્રો, વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જાણ્યા જેવી